બી પ્રકારના વીજળીના સ્ટ્રોક વિશે સંક્ષિપ્તમાં જણાવો. તો આપણે અત્યાર સુધી જોયું છે કે આપણે બે પ્રકારના લાઇટનિંગ સ્ટ્રોક જોયા હતા. એક છે એ પ્રકાર અને છે બી પ્રકાર. એ પ્રકારના લાઇટનિંગ સ્ટ્રોક એ પૃથ્વી પર અથવા તો જમીન પરના ઊંચા બિલ્ડિંગો અથવા તો સ્કાય સ્ક્રેપર અથવા તો ટાવર અથવા તો વિન્ડમિલ એવા મોટા મોટા સ્ટ્રક્ચર ઉપર ડાયરેક્ટ પડે છે. જ્યારે બી પ્રકારના લાઇટનિંગ સ્ટ્રોક એ જમીન ઉપર પડતા હોય છે. તો બી પ્રકારના વીજળીનો સ્ટ્રોક એ વાદળથી જમીન પર વીજળીના ડિસ્ચાર્જને દર્શાવે છે, જે હાઈ પીક કરંટ દ્વારા વર્ગીકૃત કરેલ હોય છે. એટલે કે એની અંદરમાં ખૂબ જ ઊંચો કરંટ જતો હોય છે, જે સામાન્ય રીતે નેગેટિવ લાઇટનિંગ સ્ટ્રોક એટલે કે વીજળીના ઝટકાના પ્રથમ સ્ટ્રોક સાથે સંકળાયેલું છે. એમાં નેગેટિવ ટાઈપ ઓફ ચાર્જ, કેમ કે એનો બેક સ્ટ્રોક, કેમ કે જો તમે ચાર્જ ક્લાઉડ જોશો તો આ પોઝિટિવ છે, તો એનો બેક સ્ટ્રોક હંમેશા એના કરતાં ઓપોઝિટ પોલારિટીમાં દેખાશે. લાક્ષણિક એટલે કે કેરેક્ટરિસ્ટિક રીતે જોઈએ તો આ જે પીક પ્રવાહ જે જાય છે એ લગભગ 200 કિલો એમ્પિયર જેટલો ઊંચો હોય છે, જે સરેરાશ વીજળીના સ્ટ્રોક કરતાં ઘણો એટલે કે નોંધપાત્ર રીતે વધારે હોય છે. હવે ધારો કે અહીંયા સમજો કે આપણી પાસે 3 પ્રકારના વાદળો છે. આ તમે જોઈ શકો છો આકૃતિમાં, ક્લાઉડ એ, બી અને સી. એમાં ક્લાઉડ એ અને સી જે છે એ પોઝિટિવલી ચાર્જ છે, જ્યારે બી જે છે એના ઉપર નેગેટિવ ચાર્જ ધરાવે છે. તો નેચરલી વાદળ એ જે પોઝિટિવ ચાર્જ છે ને વાદળ બી જે નેગેટિવ ચાર્જ છે એકબીજા સાથે આકર્ષાશે. જો આ કેસની અંદરમાં ક્લાઉડ એટલે કે આ વાદળ એ અને બી એકબીજા સાથે આકર્ષાય તો આ વાદળ સી જે છે એના પરનો ચાર્જ એકદમ અચાનક જ મુક્ત થઈ જશે, ફ્રી ચાર્જ. તે વીજળીનો સ્ટ્રોક કોઈ પણ વસ્તુ અથવા જમીન પર ઉત્પન્ન થશે, કેમ કે આ જે સ્ટ્રાઇક છે, આ વાદળ જે ચાર્જ વાદળ એનો ઝટકો જમીન પર આવશે. બી પ્રકારના વીજળીના ઝટકામાં એ નોંધવું જોઈએ કે વીજળીનો સ્ટ્રોક એ ઊંચી ઇમારત ઉપર પડે એવું જરૂરી નથી. આ દરમિયાનમાં કોઈ પણ ઝટકો જે લાગે છે એ જમીન પરના ભાગ ઉપર ગમે ત્યાં લાગી શકે છે, જ્યાં આગળ ચાર્જ ક્લાઉડ સ્ટ્રોક આવશે. તો એ કેસમાં 10 કિલો એમ્પિયરથી 90 કિલો એમ્પિયર સુધીનો પ્રવાહ વીજળીના સ્ટ્રોકના કારણે વહે છે, જેના કારણે ત્યાં આજુબાજુમાં નુકસાન થઈ શકે છે. આ સમયગાળો 1 સેકન્ડના 10 લાખમાં ભાગ જેટલો ઓછો હોઈ શકે છે. તો વિચારો કે એ ટાઈમે કરંટનું મૂલ્ય કેટલું ઊંચું હશે અને એનાથી કેટલી મોટી જાનહાનિ બી થઈ શકે છે અથવા તો સિસ્ટમના કમ્પોનન્ટને નુકસાન થઈ શકે છે. તો બી પ્રકારના વીજળીના સ્ટ્રોક વિશે આ થોડી સંક્ષિપ્તમાં માહિતી છે.